એમ ઘણા બધા સારા વિચારો આપણી પાસે પીરસાય, એમાંથી એકાદ સારો વિચાર એ આપણે આપણો બનાવી લઈએ, આપણે આપણો કરી લઈએ, તો આપણને વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, સામાજિક જીવનમાં દરેક રીતે ખૂબ સારો લાભ થતો રહે. એ વિષયક બધી વાત થયા પછી આજથી આપણે આ નવી શ્રેણીની શરૂઆત કરીએ છીએ, મારું કુટુંબ સુખી કુટુંબ. આપણે દરેકની ઈચ્છા છે કે મારું કુટુંબ ખૂબ સુખી થાય, દરેકનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે, દરેક પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ સારી પ્રગતિ કરે, દરેકને સુખની સાથે શાંતિ અને શાંતિની સાથે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ થાય, એવી આપણે દરેકની ઈચ્છા છે. અને ઈચ્છા હોવી જરૂરી પણ છે, ઈચ્છા રાખવી પણ જરૂરી છે. એની માટેના વિચારો પછીના પ્રયત્નો એ ખૂબ અગત્યના છે. પણ એ વિષયમાં પ્રવેશ કરતા પહેલા આઈ થિંક ઘણા બધાને પ્રશ્ન એ થશે કે વાય અ સાધુ હેઝ ટુ ટોક ઓન માય ફેમિલી, હેપી ફેમિલી. એક સાધુ તરીકે, સંત તરીકે, જેને કોઈ કુટુંબ નથી, જેને કોઈ દિવસ કૌટુંબિક જીવનનો કોઈ અનુભવ નથી, કારણ કે વી આર બોર્ન સેલિબેટ્સ, અમે તો સાધુ છીએ, બ્રહ્મચારી છીએ, તો એમને આ મારું કુટુંબ સુખી કુટુંબ ઉપર વાત કરવાની જરૂર શું છે? પહેલી એ વાત થઈ. અને ધારો કે બોલે તો એમને કોઈ અનુભવ તો છે જ નહીં, અને અનુભવ વગરની વાત એ એટલી બધી સાર્થક થતી હોતી નથી. સંપૂર્ણ નિરર્થક નથી હોતી, પણ એટલી બધી સાર્થક પણ નથી હોતી, એ આપણે સમજી શકીએ. ત્રીજી એક વાત કદાચ આપણા મગજમાં એવી આવે કે જેમને લગ્ન જીવન કે સંતાનોનો ઉછેર કે નોકરી ધંધો વેપાર એવો પણ અનુભવ નથી, અમારી વાત કરીએ છીએ, એ આના વિશે તો એવી કેવી ડાઈ વાતો કરી શકશે? બટ આઈ ટેલ યુ વન થિંગ, અમારા સંપ્રદાયમાં રેગ્યુલર બેઝ ઉપર વિન્ટર, સમર કે મોન્સૂનમાં ફેમિલી શિબિર્સ થતી હોય, અને ફેમિલી શિબિર્સમાં પણ તે અંતર્ગત બાલ શિબિર, કિશોર શિબિર, યુવા શિબિરો એ બધું થતું હોય. એમાં ગ્રુપ ડિસ્કશન્સમાં, ચર્ચામાં, પર્સનલ ઇન્ટરેક્શન્સમાં ઘણી બધી વાત, ઘણા બધા પ્રશ્નો એની રજૂઆત થતી હોય. એટલે ઘણી વખત પ્રત્યક્ષ એટલો અનુભવ ના હોય, પણ જ્ઞાનથી, સમજણથી એનો અનુભવ હોય છે. એટલે ઘણા બધા કુટુંબના નાના મોટા પ્રશ્નો એ પ્રત્યક્ષ આપણે સાંભળ્યા હોય, શિબિરમાં એ વિષયક મુદ્દાઓની ચર્ચા થતી હોય, અને સમાધાન આપ્યા પછી ઘણા બધાને અંતરમાં એક સમાધાન મળ્યાનો સંતોષ અને શાંતિ રહેતી હોય. એટલે એ પ્રશ્નોને બહુ નિકટથી જોયા છે. અને અત્યારે ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઇન ધ સોસાયટી ઇઝ ફેમિલી ડિસઇન્ટિગ્રિટી. આ અમે લોકોએ દેશ પરદેશમાં આ સેમિનાર્સથી બહુ નજીકથી જોયું છે. એટલે આ પ્રવચન શ્રેણીમાં ઉપદેશ નથી આપવાનો, જે 7 હેબિટ્સમાં કરેલું, આમાં આઈ એમ શેરિંગ સ્ટોરીઝ વિથ યુ. ખ્યાલ આવ્યો? કારણ કે આનો અમને પ્રત્યક્ષ અનુભવ નથી. આઈ રિપીટ. એટલે એમાં તમને ઉપદેશ નથી આપવાનો, કારણ કે તમને અમારા કરતા વધારે આમાં સમજણ છે. પણ ફ્રોમ ધીસ ડાયસ આઈ વોન્ટ ટુ શેર સર્ટન સ્ટોરીઝ, સર્ટન ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સીસ that we have seen from very close quarters. બહુ નજીકથી જોયેલી અમુક વાતો શેર કરવી છે ખાલી, જેનાથી આપણને બધાને ઘણું બધું જાણવા મળશે, ઘણું બધું શીખવા મળશે, ઘણી બધી અંતર્દ્રષ્ટિ થશે, અને તે દ્વારા કંઈક આપણા કુટુંબમાં વ્યક્તિગત ધોરણે આપણે સુધારો કરીને આપણા કુટુંબને જ્યાં છે ત્યાંથી એક સ્તરે ઉપર લઈ જઈ શકીશું. દેટ ઇઝ ફોર ડેફિનેટ. એટલો તો અમને અનુભવ સેમિનાર પછીનો છે. એટલી તો એક વાત હકીકત છે. તો કમિંગ ટુ ધ ટોપિક, મોટામાં મોટો પ્રશ્ન અત્યારે છે દુનિયામાં એ ફેમિલી ડિસઇન્ટિગ્રિટી.
કુટુંબો જે વિભાજિત થઈ જાય છે, કુટુંબોમાં જે પ્રશ્નો થાય છે અને સંપ તૂટે છે, કુટુંબમાં ઘણા બધા ઘર્ષણો થાય છે અને સંબંધો તૂટે છે, એ દુનિયાનો મોટામાં મોટો પ્રશ્ન છે. અને એના લીધે જે ટેન્શન્સ હોય છે, જે ડિપ્રેશન્સ આવે છે, જે સ્ટ્રેસીસ આવે છે, એને લઈને વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં અને વ્યવહારિક જીવનમાં પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે, ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. વર્ષો પહેલા અમેરિકાના પ્રેસિડેન્ટ હતા જ્યોર્જ બુશ સિનિયર, પછી એમના સંતાન જ્યોર્જ બુશ જુનિયર અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા. એમના વાઇફ હતા ફર્સ્ટ લેડી ઓફ યુએસ બાર્બારા બુશ. એમને એક વખત હાર્વર્ડના એક કોન્વોકેશન ડેમાં એક બહુ સરસ વાત કરેલી. એમણે કહ્યું કે ધ ફ્યુચર ઓફ અમેરિકા does not depend upon what happens in the White House, but it depends upon what happens in every American house. અમેરિકાનું ભવિષ્ય વ્હાઇટ હાઉસમાં શું થાય છે એની પર આધારિત નથી, પણ દરેક અમેરિકન હાઉસમાં શું થાય છે એની પર આધારિત છે. એમ આપણે પણ આપણા દેશનું ભવિષ્ય, નાઉ ફોર અ વાઇલ ફોરગેટ ધ હોલ પિક્ચર, થોડું નાનું પિક્ચર લઈએ, આપણા સમાજનું, આપણી જ્ઞાતિનું ભવિષ્ય, એમાંથી પણ થોડુંક નાના પિક્ચર તરફ જઈએ. આપણા નેબરહુડનું ભવિષ્ય એ ઇટ ડઝ નોટ ડિપેન્ડ અપોન ધ પાર્લામેન્ટ હાઉસ. ત્યાં વ્હાઇટ હાઉસ છે, આપણે પાર્લામેન્ટ હાઉસ છે, અને આપણને તો લાગે છે ખરેખર ડિપેન્ડન્ટ નથી. ઇઝ મોર ડિપેન્ડન્ટ અપોન વોટ હેપન્સ ઇન એવરી અમેરિકન હાઉસ. દરેક અમેરિકન ઘરમાં શું થાય છે એની ઉપર ડિપેન્ડન્ટ છે, એમ દરેક ઇન્ડિયન હાઉસમાં શું થાય છે એની ઉપર ડિપેન્ડન્ટ છે. આ એક વાત હકીકત છે, કારણ કે કુટુંબ જીવન ખૂબ સુરક્ષિત બને, તેનાથી જ્ઞાતિ અને સમાજનું જીવન સુરક્ષિત, એનું વેલફેર વધી જાય. અને એ બને તો લાર્જર સોસાયટી, એનું જીવન ખૂબ સુરક્ષિત બને, અને લાર્જર સોસાયટી પછી રાજ્ય અને દેશનું અને ભવિષ્યમાં પૃથ્વીનું એ ભવિષ્ય ખૂબ સારું બને. ઇફ યુ વોન્ટ ટુ મેક ધીસ વર્લ્ડ અ હેવન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇઝ યોર ફેમિલી. વર્ષો પહેલા જયારે મધર ટેરેસાએ નોબેલ પીસ પ્રાઇઝ મેળવ્યું, ઇમિડિયેટલી ઓફ ધ સ્ટેજ નોબેલ પ્રાઇઝ રિસીવ કર્યા પછી એમને એક પ્રેસ રિપોર્ટરે પૂછ્યું કે વિશ્વ શાંતિ માટે આપને નોબેલ પ્રાઇઝ મળ્યું, તો વિશ્વ શાંતિ માટેનો ઉત્તમ ઉપાય શું છે? ફોર વર્લ્ડ પીસ, વોટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર? ત્યારે મધર ટેરેસાએ બહુ સરસ વાત કરી, ગો બેક ટુ યોર હોમ એન્ડ લવ યોર ફેમિલી. તું ઘરે જા અને તારા કુટુંબને પ્રેમ કર, એટલે કે એને સમય આપ, એને પ્રેમ કર. એ વિશ્વ શાંતિનો જ ઉપાય છે. પ્રમુખ સ્વામી મહારાજ આજે 90 વર્ષની ઉંમરે સમાજમાં આટલું બધું વિચરણ કરે છે. એમને ખૂબ પહોળો અનુભવ છે, સમાજ જીવનનો નાડી એ જાણે છે, કારણ કે એમના જીવનમાં મોર દેન 2 મિલિયન પીપલને વ્યક્તિગત મળ્યા છે, 20 લાખ લોકોને. એમને એમના જીવનમાં દુનિયાના 60 દેશોમાં 20,000 ગામડાઓમાં વ્યક્તિગત ગયા છે. પ્રમુખ સ્વામી મહારાજે 3 લાખથી વધારે ઘર, ઓફિસ કે શોપ્સમાં પર્સનલી ગયા છે. આજે 90 વર્ષની ઉંમરે પ્રમુખ સ્વામી મહારાજ રોજના 60 થી 70 ઇનકમિંગ લેટર્સ, ઈમેલ્સ, ફેક્સીસના જવાબ આપે છે. જબરદસ્ત લોક સંપર્કનો એમને અનુભવ છે. એમના જીવનમાં એમને 6 લાખથી વધારે પત્રો લખ્યા છે. એમણે પણ થોડા વર્ષો પહેલા જન્મભૂમિ પ્રવાસીના એડિટર હરકિશનભાઈ મહેતાએ જયારે પ્રશ્ન પૂછ્યો કે સ્વામીશ્રી, વિશ્વ શાંતિનો ઉપાય શું છે? સમાજમાં ક્યારે શાંતિ સ્થપાશે? સમાજની દરેક વ્યક્તિને ક્યારે પોતાનું જીવન અને પોતાનું કુટુંબિક જીવન સુરક્ષિત મનાશે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસલી એમનો આ સમાજ સાથેના સંપર્કનો અનુભવ, કારણ કે છેલ્લા 70 વર્ષથી એ જાહેર જીવન જીવે છે અને નિષ્કલંક જાહેર જીવન જીવે છે, એમણે કહ્યું કે ઘર સભા, આ એમનો વર્ડ છે, આ એમનો પ્રોજેક્ટ આપેલો છે. કુટુંબમાં બધા જ સભ્યો રોજ રાત્રે 20 મિનિટ માટે સાથે બેસે, નોટ વિથ ધ ડિનર પ્લેટ એન્ડ નોટ વિથ ધ ટીવી સેટ. એના વગર સાથે બેસીને કોઈ શસ્ત્રશાસ્ત્રનું 5-10 મિનિટ વાંચન કરે, બીજી 5-10 મિનિટ એકબીજા સાથે આપલે કરે. ભલે પછી એમાં કોઈ નિશ્ચિત ટોપિક ના હોય અને ન જ હોવો જોઈએ, ભલે 10 મિનિટમાં 5-10 વિષયો બદલાઈ જાય, પણ એને છૂટા મનથી આપલે થાય
અને પછી ભગવાનને પ્રાર્થના કરીને છૂટા પડે તો એ 20 મિનિટની ઘર સભા છે, વિશ્વ શાંતિનો ઉપાય છે. તો જો દરેક ચિંતક, દરેક સામાજિક જીવન જીવતી વ્યક્તિ, જાહેર જીવનમાં સફળ થયેલી વ્યક્તિ, દરેકનો અભિપ્રાય તો આ જ છે. આઈ ટોક ટુ યુ અબાઉટ બાર્બારા બુશ, આઈ ટોક ટુ યુ અબાઉટ મધર ટેરેઝા, આઈ ટોક ટુ યુ અબાઉટ પ્રમુખ સ્વામી. બધાનો અભિપ્રાય તો એક જ પડ્યો. શું? કે કુટુંબ જીવન વ્યવસ્થિત હશે તો વિશ્વ શાંતિ સ્થપાશે. બાકી યુનાઇટેડ નેશન્સના હેડક્વાર્ટર્સમાંથી વિશ્વ શાંતિ નીકળવાની નથી. એ વાત હકીકત છે. 1945 થી યુનો સ્થપાણું, એનો હેતુ એ હતો કે વિશ્વમાં યુદ્ધો ન થાય. તો 1945 કરતા પહેલા 200 વર્ષમાં જેટલા યુદ્ધો નથી થયા એટલા 1945 પછી 60 વર્ષમાં થયા છે. જે હેતુ માટે સ્થપાયું તે હેતુ તો રહ્યો નહીં. અને જે લોકોએ એકોર્ડ ઉપર સાઇન કરી છે કે વી વિલ પ્રોટેક્ટ ધ વર્લ્ડ ઓફ વોર્સ, એ લોકોએ જ યુદ્ધ કર્યા છે. એટલે એ બધું દેખાડવાનું જુદું, ચાવવાનું જુદું. એ બધી મહાસત્તાઓનું ચાલ્યા કરે, મોટા મોટા દેશોનું ચાલ્યા કરે. 1960ની સાલમાં જ્યારે યુનાઇટેડ નેશન્સની એન્યુઅલ જનરલ મીટિંગ હતી તો તે વખતના સેક્રેટરી જનરલ યુ થાન્ટ, એમણે એ વખતે વાત કરેલી કે છેલ્લા 15 વર્ષથી યુનો ચાલે છે અને ધ પ્લેન ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ, એમને પ્લેન ઉપર સરખાવ્યું, એરોપ્લેન સાથે યુનાઇટેડ નેશન્સને સરખાવ્યું. ધ પ્લેન ઓફ યુનાઇટેડ નેશન્સ ઇઝ ફ્લાઇંગ એટ એન એલ્ટિટ્યુડ ઓફ 50,000 ફીટ. નોર્મલી 35-40 હજાર હોય. ઇટ ઇઝ ગોઈંગ એટ અ સ્પીડ ઓફ 1000 કિલોમીટર્સ પર આવર. એટલે કેટલું સારું કામ, આટલી ઊંચાઈ, આટલી ગતિ. પણ પછી એમને ઉમેર્યું, બટ ઇટ ડઝન્ટ નો ઇન વિચ ડિરેક્શન ઇટ ઇઝ ગોઈંગ. આવું યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ યુ થાન્ટે 1960માં વાત કરેલી કે યુનાઇટેડ નેશન્સને ખબર જ નથી કઈ દિશા તરફ કામ કરવું. અને આપણે વિશ્વમાં જોઈ રહ્યા છે. એટલે આટલી મોટી કદાચ સંસ્થા, દુનિયાની સૌથી મોટી સંસ્થા કહેવાય યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. એને જો ખબર ના હોય કે કઈ દિશા તરફ એ જાય છે, અને એના સેક્રેટરી જનરલ, ધી હાઈએસ્ટ પોસ્ટ ઇન ધી ઓર્ગેનાઇઝેશન, એ પોતે જાહેરમાં આવી કબૂલાત કરતા હોય, ત્યારે ત્યાંથી આપણે વિશ્વ શાંતિનો કોઈ સંદેશો ન મળે અને અપેક્ષા પણ ન રખાય. એટલે આ 2-3 મહાપુરુષોની મેં વાત કરી, એની પરથી સ્પષ્ટ થાય છે કે કુટુંબ જીવન જેટલું શાંતિમય હશે ને, એનાથી સમાજ અને વિશ્વમાં શાંતિ રહેશે. અને જેટલા કંઈ ડોમેસ્ટિક વાયોલન્સીસ થાય છે, સમાજમાં જે કંઈ હિંસા વૃત્તિ પ્રવર્તે છે અને હિંસા થાય છે, એ તમામનું કારણ એટ ધ એન્ડ ઇઝ ફેમિલી. કુટુંબના પ્રશ્નના લીધે જ સમાજમાં વાયોલન્સ થાય છે, બાકી ન થાય. કુટુંબમાં સંસ્કારનો અભાવ છે એટલે જ સમાજમાં વાયોલન્સ છે. ઇલિટરસીથી નથી. ટુડે મોર and higher level crimes are performed by literate people than unliterate people. That is the illiterate people. અભણ કરતા ભણેલા વધારે સમાજને નુકસાન કરે છે, વધારે મોટા કૌભાંડ કરે છે. અભણ હોય એ બિચારો 500 રૂપિયાની ચોરી કરે, ભણેલો હોય 1.5 લાખ કરોડની કરે. એટલે અભણ કરતા ભણેલા વધારે નડે છે. એ જો એજ્યુકેશનથી જ પર્પસ સૌ થતો હોય, હું એમ નથી કહેતો પર્પસ સૌ નથી થતો, સમાજના ઉત્કર્ષનો પર્પસ એજ્યુકેશનથી સૌ થાય છે, પણ ટુ અ લિમિટેડ એક્સટેન્ટ. જો એજ્યુકેશનથી જ પર્પસ સૌ થતો હોય તો અત્યારે તો વાઇડ સ્પ્રેડ એજ્યુકેશન ઇઝ ધ એજ ઓફ ઇન્ફોર્મેશન, ઇઝ ધ એજ ઓફ એકેડેમિક્સ. તો સમાજના બધા પ્રશ્નો હલ થવા જોઈએ, પણ દિવસે દિવસે વધે છે, દિવસે દિવસે ક્રાઇમ્સ વધે છે. એટલે એનો મતલબ શું થયો? એજ્યુકેશનથી, ભણતરથી પૂર્ણ રીતે સમાજ અને વિશ્વની પ્રગતિ અને શાંતિ નહીં લાવી શકાય. એનો એક રોલ છે, પણ એક ડેફિનેટ રોલ છે. એટલે બે પાસેથી આપણે વિશ્વ શાંતિની અપેક્ષા રાખેલી, એક યુનો પાસેથી અને બીજી એજ્યુકેશન પાસેથી. બે પાસેથી આપણે ફેલ ગયા. આઈ થિંક ઓલ ઓફ યુ વિલ અગ્રી વિથ મી. યસ ઓર નો? તો આ એક જ ઉપાય મહાપુરુષોએ આપણને ચીંધેલો છે. આપણે આપણું કુટુંબ જો વ્યવસ્થિત રાખીએ, અને આપણે અહીંયા બેઠા છે, બહુધા આપણા કુટુંબમાં નાની મોટી રીતે પ્રોમિનન્ટ રોલ વડીલ તરીકે ભજવીએ છીએ. તે આપણી જવાબદારી છે. બહુ લાંબી સમાજની, સોસાયટીની અને વિશ્વની ચિંતા પછી કરવાની. ફર્સ્ટ ટેક કેર ઓફ યોર ફેમિલી. ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ યુનિટ ક્લોઝ ટુ યોર હાર્ટ ઇઝ યોર ફેમિલી. જો કુટુંબ વ્યવસ્થિત હશે, કુટુંબ જીવન સંસ્કારી થશે, તો એનાથી વિશ્વ શાંતિ સ્થપાશે. વ્યવસ્થિત કુટુંબ
એટલે સંસ્કારિત કુટુંબ. સંસ્કાર સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ધ વેલ્યુઝ, મોરલ વર્ચ્યુઝ ધેટ યુ ઇમ્બાઇબ ઇન યોર ચિલ્ડ્રન. તમારા સંતાનોમાં તમે સંસ્કાર રેડી શકો એનાથી દુનિયાની કોઈ મોટી સેવા નથી. દેટ ઇઝ ધ બિગેસ્ટ સોશિયલ સર્વિસ. પ્રમુખ સ્વામી મહારાજ 70 વર્ષથી સમાજ સેવા કરે છે. એની સાથે અમે લોકો બધા 20-20 વર્ષથી કરીએ છીએ. આખી દુનિયામાં ફરીને અમે લોકોએ બહુ નજીકથી જોયું છે. ધ બેસ્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ સોશિયલ સર્વિસ ઇઝ ઇમ્બાઇબિંગ મોરલ વેલ્યુઝ ઇન ધ નેક્સ્ટ જનરેશન. આવતી પેઢીમાં તમે એને સંસ્કાર આપો એનાથી કોઈ મોટી સમાજ સેવા નથી. અને ડિફિકલ્ટમાં ડિફિકલ્ટ એ સમાજ સેવા છે. બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ શકે, પુસ્તક વિતરણના કેમ્પનું આયોજન થઈ શકે, એ દરેક ગલી ગલીએ થતું જ હોય છે. એ સારું છે અને જરૂરી છે. વધારે લાભદાયક એના કરતા આ થશે. આ દેખાતું નથી, સૂક્ષ્મ છે, પણ એનાથી આખી જનરેશનમાં એક રિવોલ્યુશન આવે છે. તમે હમણાં જ કદાચ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ફ્રન્ટ પેજ ઉપર થોડા દિવસો પહેલા જ વાંચ્યું હશે કે 4 મુંબઈના ટીનેજર્સે શું ખેલ કર્યા. કંઈક 6-7 લાખ રૂપિયાની ચોરી કરી કોકના ઘરમાંથી, એના જ બિલ્ડિંગમાંથી, બહાર ગયા, દારૂ પીધો, હર્યા ફર્યા, ખેલ કર્યા. 15, 17 વર્ષની ઉંમર. ડેઝ આર નોટ ફાર કે જ્યારે ઇન્ડિયામાં પણ સ્કૂલ્સમાં શૂટિંગ ચાલુ નહીં થાય. મેટ્રોઝમાં બોમ્બે, દિલ્હીમાં શરૂ થશે ને ઓલમોસ્ટ ઓન ધ વર્જ, જેમ અમેરિકામાં થાય છે ને કે ટીચર પૂછે કે તું બોલ આન્સર અને એને આવડે નહીં એટલે એને અપમાનિત લાગે. ટીચર જેવા ગોળ ફરીને ક્લાસબોર્ડમાં બોર્ડ ઉપર લખે એટલે પાછળથી શૂટ. પેરેન્ટ્સ ઉપર પણ ડોમેસ્ટિક ગન્સ ચાલશે. ડેઝ આર નોટ ફાર. મુંબઈમાં દિવસો દૂર નથી. અને અહીંયા બેઠેલા કોઈએ માની લેવાની જરૂર પણ નથી કે મારા ઘરમાં નહીં થયા. ઇટ કેન હેપન ઇન એનીબડીઝ હાઉસ. ઇટ કેન હેપન રાઇટ અંડર યોર નોઝ. તમારા નાક નીચે પણ તમારા ઘરમાં ઘટના બની શકે છે. ડુ યુ અગ્રી? તો આપણે આગળ ચાલીએ. કારણ કે સંસ્કાર નહીં હોય ને તો ગમે તેટલો અભ્યાસ કરેલો હશે ને એ પણ ખલાસ થઈ જશે. સંસ્કાર નહીં હોય ને તો ગમે તેટલી સંપત્તિ હશે ને એ પણ વેડફાઈ જશે. પ્રમુખ સ્વામી મહારાજના 70 વર્ષના જાહેર જીવન પછી એક સૂત્ર આપેલું છે કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. અને વી હેવ સીન ધેટ ઇન હન્ડ્રેડ્સ ઓફ ફેમિલીઝ. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોબ એઝ અ પેરેન્ટ તમારી એ છે કે તમે તમારી નેક્સ્ટ જનરેશનને સંસ્કાર આપો. હા, એને એજ્યુકેશનની સારામાં સારી વ્યવસ્થા કરો તમારી શક્તિ પ્રમાણે. એને નાની મોટી વ્યવસ્થા તમારા વાલી તરીકે તમામ આપવી જોઈએ, એ આપવાની જ તમારી શક્તિ પ્રમાણે. પણ સાથે રાત દિવસ આની માટે પ્રયત્ન કરવાનો માતા પિતા બંને કે દીકરામાં સારા સંસ્કાર તૈયાર થાય. એક સરદાર પટેલ તૈયાર થાય, એક ગાંધી તૈયાર થાય, આખી દેશની કાયાપલટ કરી નાખે. That is in the hands of parents. બાકી સંસ્કાર નહીં હોય તો કુટુંબ પણ વિભાજિત થશે, સમાજ પણ વિભાજિત થશે અને દેશ અને વિશ્વ પણ વિભાજિત થઈ શકે છે. પણ મેં કહ્યું એમ સૌથી ટફ જોબ આ છે. વિલ ડ્યુરાન્ટ નામના બહુ મોટા ઇતિહાસકાર, પરહેપ્સ ધ ગ્રેટેસ્ટ હિસ્ટોરિયન અપોન ધીસ પ્લેનેટ એવર, એમને ધ સ્ટોરી ઓફ સિવિલાઇઝેશન પુસ્તક લખ્યું છે. જેટલી પૃથ્વી પર સંસ્કૃતિઓ અત્યાર સુધી થઈ ગઈ એ તમામ સંસ્કૃતિઓનો અભ્યાસ કરી એમણે એ વખતના લોકોની રહેણી કહેણી, સંસ્કાર, રીત રિવાજો, એ વખતના વેપાર ધંધા, એ બધાની વિગતો લખી છે. એ તમામ સંસ્કૃતિઓ ભારતની, ચીનની, લેટિન અમેરિકાની બધી જ એમણે અભ્યાસ કરીને એક બહુ સરસ વાત લખી છે. એમણે કહ્યું કે આ બધી જ સંસ્કૃતિઓ સમયાંતરે કેમ વિલીન થઈ ગઈ, કેમ ખલાસ થઈ ગઈ? વાય ધ બેસ્ટ સિવિલાઇઝેશન્સ અપોન ધીસ અર્થ પેરિશ્ડ? એમણે પ્રશ્ન પૂછ્યો છે. એક સમયે એની જાઓ જલાલી હતી. એમણે આ વાત લખી છે કે એ લોકો એમની આવતી પેઢીને સંસ્કારિત ન કરી શક્યા. સમૃદ્ધિ વધી એટલે આપણી ભાષામાં તોફાનો વધ્યા. સમૃદ્ધિ વધી એટલે શું વધે? કુટેવો વધે, કુસંસ્કાર વધે. આ બધું વધ્યું એટલે કુટુંબો વિભાજિત થવા માંડ્યા. પૈસા વધે એટલે દારૂ પણ આવે, કુટેવો આવે, કુસોબતો બધી આવે, એટલે પ્રશ્નો બધા ઉભા થાય. આ મહાન સંસ્કૃતિઓ પોતાની આવતી જનરેશનને આ ન આપી શક્યા એટલે કુટુંબો વિભાજિત થઈ ગયા અને સંસ્કૃતિઓ તૂટી ગઈ.
એટલે પછી વિલ ડ્યુરાન્ટે લખ્યું, એને કહ્યું કે આ વસ્તુ અઘરી છે પણ આ જ મુખ્ય વસ્તુ છે સમાજને આગળ ચલાવવા માટે. એમણે લખ્યું કે ટુ ઇમ્બાઇબ મોરલ વેલ્યુઝ ઇન ધી હાર્ટ્સ એન્ડ માઇન્ડ્સ ઓફ ધ નેક્સ્ટ જનરેશન ઇઝ એઝ ડિફિકલ્ટ એઝ ટ્રાન્સપોર્ટિંગ વોટર to the 10th story of a building without the help of a mechanical or electric device. આવતી પેઢીને સંસ્કારિત કરવી કેટલી અઘરી છે કે તમારે 10મા માળે પાણી ચડાવવાનું હોય તમારી પાસે કોઈ મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલ ડિવાઇસ ના હોય તો કેવી રીતે ચડાવો? એટલું અઘરું આ છે. એટલે ટૂંકમાં સારામાં સારી, અઘરામાં અઘરી છે, પણ સારામાં સારી સમાજ સેવા એ તમે આવતી પેઢીને સંસ્કારિત કરી શકો એ છે. એનાથી મોટી કોઈ સમાજ સેવા નથી. બીજી બધી જ છે એ સમાજ સેવા સારી છે, પણ ઉત્તમ આ વસ્તુ છે. એ આપણે ધ્યાન રાખવાનું. અને આખી શેરીના છોકરાને ચિંતા કરવાની જરૂર નથી. સ્ટોપ બિકમિંગ ધ જનરલ મેનેજર ઓફ ધ યુનિવર્સ. આખા યુનિવર્સના જનરલ મેનેજર આપણે થવાની જરૂર નથી. સ્ટોક્સમાં 10, 15, 25 કંપનીઓ લિસ્ટેડ હોય, એના ભાવ ખબર ઓછા વધતા હશે તો ચાલશે. તમારા છોકરાને મેથમાં કેટલા માર્ક આવ્યા એ જાણવા બહુ જરૂરી છે. એ ખબર હોય નહીં અને પેલી લાંબી લિસ્ટમાં રાખ્યા અને એમાં ફોન ઉપર બોલે કે આના આટલા ભાવ, આના આટલા ભાવ. તારા છોકરાને મેથ્સમાં 50 માંથી 45 ગઈ વખતે તને આ વખતે 25 થઈ ગયા ખબર પડી? એના ભાવ ઘટ્યા ખબર પડી? હવે એ તો તને ખબર નથી અને ફોન ઉપર ડાયો થાય છે. તમે ગમે તેટલા બિઝી હો, તમે તમારા કુટુંબ માટે સમય આપીને એને સંસ્કારિત ના કરી શકો તો યુ આર અ ટોટલ ફેલિયર એઝ અ હ્યુમન બિંગ. મે બી યુ આર સક્સેસફુલ એઝ અ બિઝનેસમેન. તમે બિઝનેસમેન તરીકે તમે સક્સેસફુલ જાઓ. વી હેવ સીન હન્ડ્રેડ્સ ઓફ પીપલ હુ આર સક્સેસફુલ ઇન બિઝનેસ બટ ફેલિયર એઝ અ પેરેન્ટ. એવા અત્યારે હું નામ બોલું તો મને 15-25 નામ તો એમને અત્યારે ચાલુ પ્રવચન યાદ આવી જાય કે વેપાર બહુ મોટો કરી નાખ્યો, સમાજ સેવા બહુ મોટી કરી નાખી, નામ ઘણું કમાઈ લીધું, 5-15 માણસ રોજ સવારે મળવા આવતા હોય, પૂછવા આવતા હોય, એવી પ્રસિદ્ધિ, એવી મોટપ પણ મેળવી લીધી, પણ ઘરમાં કુંડાળું. વર્ષો પહેલા મિસિસ એલિઝાબેથ બહુ સારા સોશિયલ વર્ક હતા ઇંગ્લેન્ડમાં, અને એક કુટુંબો સાથે રહીને દરેક કુટુંબને વિભાજિત થતું હોય એને સાથે રાખવાના પ્રયત્નની એક સમાજ સેવા કરતા હતા. સવારે વહેલા નીકળે, રાત્રે મોડા આવે. એક દિવસ એમના ઘરેથી નીકળ્યા and her car took a left turn. ત્યાં કોર્નર ઉપર એને એના 13 વર્ષના દીકરાને સિગરેટ પીતા જોયો. ત્યાં જ ગાડી ઉભી રાખી, ગાડીમાંથી ઉતરી ગયા, બેટાને ત્યાં સાથે એની સાથે વાત કરી, સમજાવ્યો અને ઘરે લઈ ગયા. અને નેક્સ્ટ ડે પ્રેસ સ્ટેટમેન્ટ આપી દીધું કે હવે આ દીકરાને મારે સંસ્કારિત કરવો એ મારી સમાજ સેવા. હવે મારે આ ટાઈમ આપવાનો છે, હવે મારે આ કરવાનું છે. એટલે આપણને ઘણી વખત આખી સમાજની જનરલ મેનેજર બનવાની ચિંતા હોય, કારણ કે કાલ સવારે આપણને બધી ખબર તો હોવી જોઈએ ને, રાજા મહારાજાઓએ શું કર્યું, સમાજમાં શું ચાલે છે. થોડી ઇન્ફોર્મેશન રાખો, ઇટ્સ ઇનફ. ડોન્ટ ગો ઇન્ટુ ધ ડિટેલ્સ. ઘણા બધા તો છાપામાં પહેલા પાનાથી છેલ્લા પાના સુધી વાંચી લે. તારે નથી ભાઈ એટલું બધું વાંચવાની જરૂર. તું શું કામ એટલું બધું વાંચે છે? એટલી બધી માહિતી ડેપ્થ ઉપર જવાની શું જરૂર છે? કે એવી તમને અપેક્ષા છે કદાચ કાલ સવારે મનમોહન સિંહ આપણને મીટિંગ માટે બોલાવે ને આપણે આપણો અભિપ્રાય રજૂ કરવાનો થાય કદાચ, તો શું આપણને બધી માહિતી હોય તો જરા અભિપ્રાય સારી રીતે આપી શકીએ? કોઈ બોલાવવાનું નથી. એ લોકોને આપણી જરૂર પણ ફિલ ઇન ધ બ્લેન્ક. તો આપણે આપણું સાચવો ને, અને એ આપણે આપણું સાચવો છો ને એમાં સમાજનું સચવાય જ છે, દેશનું સચવાય જ છે. એટલે અત્યારે સમય બહુ ખરાબ છે. એની વચ્ચે કુટુંબને સુરક્ષિત રાખવું, દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. એક બહુ સારું વર્ણન અત્યારના સમાજનું 20મી સદીનું આવેલું કે અત્યારે સમય કેવો ચાલે છે કે ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ફેન્સીયર હાઉસીસ બટ બ્રોકન હોમ્સ. અત્યારે હાઉસ ડિઝાઇન ફેન્સી ને ઇન્ટિરિયર બધું બહુ સરખું કરે, બિલ્ડરો બધા હોય તો બહુ સરસ ઘર બાંધી આપે, મકાન, સોરી. ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ફેન્સીયર હાઉસીસ બટ બ્રોકન હોમ્સ. મકાન બહુ સારા, ઘર તૂટેલા. ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ડબલ ઇન્કમ્સ એન્ડ મોર ડિવોર્सेस. ઘરમાં આવક ડબલ, પતિ પત્ની બંને કમાય અને ડિવોર્સ પણ વધી ગયા. પછી ત્રીજું લખ્યું,
These are the times of broader streets and narrower viewpoints. રસ્તાઓ બધા પોળા થતા ગયા અને દ્રષ્ટિકોણ સંકોચિત થતા ગયા. These are the times of high-rise buildings and low-rise characters. આ અત્યારના સમય કેવો છે કે જ્યાં બિલ્ડિંગ બધા હાઈ-રાઇઝ અને ચારિત્ર low-rise. These are the times of steep profits in businesses and shallow relationships. બિઝનેસમાં પ્રોફિટ બધા સ્ટીપ જાય છે ઉપર, ગ્રાફ આમ, અને સંબંધોમાં આમ. ખબર પડે કે આ વ્યક્તિ પાસે મારે કામ પડે એમ છે તો ચા પીવડાવવાની, નહીં તો હાય હેલો, કેમ છો, મજામાં ને? તો કે મજામાં. સ્વાર્થ હોય ત્યાં સંબંધ રાખવાનો, સ્વાર્થ ના હોય તો વ્યક્તિની ગુણ, વ્યક્તિના સંસ્કાર એ તરફ તો દ્રષ્ટિ રાખવાનો કોઈ વાત જ નથી આવતી. These are the times of steep profits in business and shallow relationships. પછી બહુ સરસ વાત લખી છે. These are the times where man has gone all the way to the moon and has come back. માણસ આ જમાનામાં છેક ચંદ્ર સુધી જઈને પાછા આવ્યો, પણ finds it difficult to cross the road and meet the new neighbor. પણ રોડ ક્રોસ કરીને નવા નેબરને મળવું અથવા તો ફ્લેટમાં બાજુમાં જ કોણ રહેવા આવ્યું છે એ ખબર નથી હોતી. ગુરુદ્વાકર્ષણની બહાર જઈ આવ્યો છે, મૂન સુધી જઈને પાછો આવ્યો, પણ નેબર કોણ છે એ ખબર નથી પડતી. These are the times where man has broken the atom but finds it difficult to break a prejudice. એટમ તોડીને બહુ શક્તિ મેળવી પણ પૂર્વાગ્રહ તોડી શકતો નથી. અને છેલ્લે લખ્યું, These are the times